જય શ્રી કૃષ્ણ, જય માતાજી। એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો। મૌની અમાવસ્યાને સામાન્ય રીતે શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે। આ દિવસે મોટાભાગના શુભ કાર્યો જેવા કે લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન વગેરેને કરવાની મનાઈ હોય છે। કારણ મૌની અમાવસ્યાને પિતૃઓને સમર્પિત દિવસ માનવામાં આવે છે। આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવાનો રિવાજ છે। શુભ કાર્યો સાથે પિતૃ શ્રાદ્ધનું મિશ્રણ શુભ ન માનવામાં આવે છે। શું કરી શકાય? ધાર્મિક કાર્યો। મૌની અમાવસ્યા પર તમે ધાર્મિક કાર્યો જેવા કે પૂજાપાઠ, ઉપવાસ વગેરે કરી શકો છો। દાન, આ દિવસે દાન કરવાનું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। મંત્ર જાપ કરવાથી આધ્યાત્મિક લાભ મળે છે। પિતૃ શ્રાદ્ધ, પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય છે। શું ન કરવું? શુભ કાર્યો, લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન વગેરે જેવા શુભ કાર્યો કરવાનું ટાળો। નકારાત્મક કાર્યો, વાદ વિવાદ, કોઈનું અપમાન કરવું વગેરે જેવા નકારાત્મક કાર્યો દૂર રહો। અશુભ વસ્તુઓ જેવી કે કાંસ, લોખંડ વગેરેનું દાન ન કરો। નોંધ: આ માત્ર સામાન્ય માહિતી છે। કોઈ પણ મહત્વનો નિર્ણય લેવા પહેલાં તમારા કુળદેવતાના પૂજારી અથવા જ્યોતિષીનો સંપર્ક કરવો। આ દિવસે કરવામાં આવતી પૂજા વિધિમાં સ્નાન અને દાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે। જાણો આ તહેવાર પર રાશિ પ્રમાણે કયા શુભ કાર્યો કરી શકાય છે। મેષ રાશિ, અલઈ। આ રાશિના લોકોએ સવારે વહેલા ઉઠી પાણીમાં કાળા તલ અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો। કોઈપણને તાંબાના પાત્રમાં પાણી ભરીને દાન કરો। વૃષભ રાશિ, બવ। સવારે સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદને ઊનના વસ્ત્રોનું દાન કરો। આ સાથે કોઈપણ મંદિરમાં તલ, સિંગ તેમજ કપાસના તેલનું દાન કરો। મિથુન રાશિ, ક. સવારે નદીમાં સ્નાન કરવું। નદી કિનારે સૂર્યનારાયણને તેમના મંત્રથી અર્ઘ્ય અર્પણ કરો। નવા ધાબળાનું દાન કરો અને ભોજન કરાવો અને ખવડાવો। કર્ક રાશિ, ડ। સવારે સ્નાન કર્યા પછી કાળા તલ, રેશમી નવા વસ્ત્રો, ઘઉં, ચોખા, કઠોળ અને ચાંદીનું દાન કરો। ભગવાન શ્રી વિષ્ણુનું સહસ્ત્ર પાઠ કરો। સિંહ રાશિ, મ. નદી તળાવમાં સ્નાન કરો। સ્નાન કર્યા પછી વસ્ત્રોનું દાન કરો। કોઈપણ મંદિરમાં કાળા તલ તેમજ અડદનું દાન કરો। કન્યા રાશિ, પ. સ્નાન કર્યા પછી ગોળ, તલ, તેલ અને કપડાનું દાન કરો। વિદ્યાર્થીને પુસ્તકો ભેટ આપો। તુલા રાશિ, ર. ઊનના વસ્ત્રોનું દાન કરો। મંદિરમાં કે અન્નક્ષેત્રમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો। ભગવાન વિષ્ણુની પૂજા કરો। વૃશ્ચિક રાશિ, ન. સવારે સ્નાન કર્યા પછી મંદિરમાં ચંદન, તેલ અને હળદરનું દાન કરો। સૂર્યને દૂધમાં પાણી મિશ્રિત કરીને અર્ઘ્ય અર્પણ કરો। ધન રાશિ, ભ. ઢ. પૈસા, અનાજ, તેલ, કપાસ, કાળા તલનું દાન કરો। ગુરુ માટે ચણાની દાળનું દાન કરો। મહાદેવની પૂજા કરો। શિવલિંગ પર પીળા ફૂલ ચડાવો। મકર રાશિ, ખ. સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં લાલ ફૂલ અને પાણી મૂકી સૂર્યને જળ અર્પિત કરો। શુદ્ધ ઘીનું દાન કરો। કુંભ રાશિ, ગ. શ. સ્નાન કર્યા પછી ગરીબોને ભોજન અને વસ્ત્રનું દાન કરો। તલ મિશ્રિત ખોરાકનું સેવન કરો। કોઈ ગરીબ બાળકને પીવા માટે મિશ્રીયુક્ત મધુર દૂધ આપો। મીન રાશિ, દ. ચ. ઝ. થ. મંદિર કે સાર્વજનિક સ્થળે પીપળનું વૃક્ષની પૂજા કરો। વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો। પીપળાના ઝાડ પાસે બેસીને ગાયત્રી મંત્રનો જાપ કરો। દૂધનું દાન કરો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો। નોંધ: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે। ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે। અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા અથવા જાણકારી સમર્થન કરતા નથી। અમે તેની પુષ્ટિ પણ કરતા નથી। કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।